ચાંદની આજે શરૂઆત હું SRFથી કરીશ. ખાસ કરીને બે બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. પહેલા જેફરીસ પર નજર કરશો. અહીં આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2060 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26માં સ્પેશિયાલિટી કેમિકલ્સ ગ્રોથમાં થોડોક વધારો જોવા મળી શકે છે અને મજબૂત માંગથી સ્થાનિક રેફ્રિજરેટર ગેસની કિંમતો જે છે તે સ્થિર પણ રહી શકે છે. પરંતુ ખાસ કરીને તેમને EPS અનુમાન જે છે તે અહીંયા ઘટાડ્યા છે અને તેમને 16 થી 17% નીચે તેમને વાત કરી છે. એટલું જ તેમને એ પણ કહેવું છે કે શેર્સના ફોરવર્ડ સ્પી જે છે તે 47 ગણા રિસ્ક રિવોર્ડ તે ખૂબ જ આકર્ષક નથી લાગી રહ્યા. આ કારણે એક નેગેટિવ રિપોર્ટ્સ કહી શકાય. ત્યાં જ ઇક્વિરસ તરફથી આપણને 8 રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹28 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25માં સ્પેશિયાલિટી કેમિકલ્સ ગ્રોથ જે છે તે ફ્લેટ રહી શકે છે. પરંતુ કંપનીએ જે નવા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે તેનો એક સારો રિસ્પોન્સ મળ્યો છે, જેને કારણે કરીને ખાસ કરીને કિંમતો વધારવાનું એક દબાણ કંપની પર નથી રહ્યું અને કંપનીના ફાર્મા સેગમેન્ટમાં પણ સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને સ્થાનિક અને વિદેશી માર્કેટમાં રેફ્રિજરેટર ગેસની કિંમતો અહીંયા સ્થિર જોવા મળી રહી છે. એટલે કે બે બ્રોકરેજ રિપોર્ટ છે, બંને તરફથી આપણને એક વિપરીત આપણને રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું એલ્કેમ લેબ્સ પર. અહીંયા નોમુરા તરફથી રેટિંગ અપગ્રેડ કરતા જોવા મળ્યા છે અને બાય રેટિંગ્સ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને ₹5430 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું અંડર પરફોર્મન્સ રહેવાનું મુખ્ય કારણ છે કંપનીની ધીમી આવકનો ગ્રોથ અને ખાસ કરીને સ્થાનિક અને ઇન્ટરનેશનલ સેગમેન્ટમાં આવક ગ્રોથ જે છે તે કંપનીનો ખૂબ જ ધીમો રહ્યો છે અને બાયોલોજિકલ CDMO અને મેડટેકમાં નવા સેગમેન્ટમાં કંપની રોકાણ કરી રહી છે, જેની ઇમ્પેક્ટ જે છે તે કંપનીના માર્જિન પર જોવા મળી શકે છે અને માર્જિન અહીંયા ઘટી શકે છે. અને બીજી તરફ પ્રમોટર્સમાંના એક પ્રમોટર્સ જે છે સૌથી વધુ હિસ્સો જે છે અહીંયા કંપનીનો વેચી રહ્યા છે. ત્યારબાદ નજર કરીશું આપણે સ્પાઇસજેટ પર. અહીંયા નુવામાનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેને હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડીને ₹52 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3માં એબિટા જે કંપનીના ફ્લેટ રહ્યા છે, પરંતુ વાર્ષિક ધોરણે ઈલ્ટમાં 18% એક ઉછાળો જોવા મળ્યો છે અને મજબૂત રૂટ મિક્સને કારણે કરીને ઈલ્ટમાં એક ઉછાળો આવ્યો છે. તે સાથે તેમને એ પણ કહેવું છે એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ ગ્રોથને કારણે કરીને ASKM Q3માં 41% અને 42માં 30% રહ્યો છે. પરંતુ ઓપરેશનલ સોફ્ટનેસને ધ્યાનમાં રાખીને અહીંયા તેમને EPS ઘટાડ્યા છે. તેમને 14 થી 13% અહીંયા ઘટવાના તેમને અનુમાન આપ્યા છે. અને છેલ્લે નજર કરશું HDFC AMC પર. અહીંયા નુવામાનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં તેમનું કહેવું છે કે ડિસ્ટ્રીબ્યુશન કમિશન રિલિગેમેન્ટ માટે ઈલ્ટમાં એક સુધારો જોવા મળ્યો છે, પરંતુ બીજી તરફ અગર જો ઈલ્ડ ઘટે છે તેને કારણે કરીને કંપનીની જે ગતિ જે છે તેમાં એક સ્થિરતા આવી શકે છે, કે કહી શકાય કે તે મધ્યમ સ્ટેજ પર જોવા મળી શકે છે. પરંતુ SIPનો ફ્લો જે છે અહીંયા હાલમાં પણ મજબૂત જોવા મળી રહ્યો છે. એટલે HDFC AMC માટે એમ કહી શકાય કે એક મિશ્ર રિપોર્ટ અહીંયા આપણને આવતો જોવા મળ્યો છે. એટલે ચાંદની ખાસ કરીને 3 કંપનીઓ ત્રણેય પર ફોકસ રહેશે. તૃપ્તિ,